નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। એક ચોંકાવનારો કિસ્સો સમીપુર ગામમાંથી સામે આવ્યો છે। આ ગામની અંદર અશ્વિન અને રાજેશ નામના બે ભાઈઓ તેમના પિતા મનસુખલાલ અને માતા ગોમતીબેન સાથે વસવાટ કરે છે। મોટા દીકરા અશ્વિનના લગ્ન ચંદ્રિકા સાથે થયા હતા, જ્યારે નાના દીકરા રાજેશના લગ્ન હેમાલી નામની મહિલા સાથે કરવામાં આવ્યા હતા। હકીકતમાં નાનો ભાઈ રાજેશ તેની સગી ભાભી ચંદ્રિકાને પ્રેમ કરવા લાગ્યો હતો। અશ્વિનને વ્યવસાયના કામકાજ માટે ઘણીવાર વિદેશ જવાનું થતું હતું। એ સમયે ચંદ્રિકા ખૂબ જ એકલા પણ અનુભવતી હતી। આ વાતનો ફાયદો ઉઠાવીને રાજેશ તેની સગી ભાભીની નજીક જઈને તેને સુખ આપવાની કોશિશ કરી હતી। તેઓ રોજ રાત્રે એકાંતનો સમય પણ માણવા લાગ્યા હતા। એક દિવસ મનસુખલાલ પાણી પીવા માટે ઉઠ્યા હતા તો જોયું કે ચંદ્રિકાની રૂમમાં કોઈ અજાણ્યો યુવક પ્રવેશ કરતો હતો। ત્યારે મનસુખલાલે તેની પાછળ જવાની કોશિશ કરી હતી અને જોયું કે આ યુવક અન્ય કોઈ નહીં પરંતુ તેનો નાનો દીકરો રાજેશ છે। આ જોઈ મનસુખલાલને ચક્કર આવવા લાગ્યા હતા અને બીજા દિવસે સવારે તેઓએ ઘરના લોકોની વચ્ચે ઓબાળો મચાવી દીધો હતો। તેઓએ ચંદ્રિકાને પોતાના પિયરે જવાનું જણાવી દીધું હતું।